બોટાદ જિલ્લાના ગઢડાના ખીજડીયા ગામ પાસે આવેલ બેલનાથ મહાદેવ મંદિર પાસે હોડી પાણીમાં પલટી ખાઈ ગઈ હતી। 4 જેટલા લોકો હોડીમાં બેસીને બેલનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા। હોડી નદીમાં વચ્ચે પલટી ખાઈ જતા હોડીમાં 4 વ્યક્તિઓનો થયો બચાવ। નદીના સામાકાંઠે રહેલા હરપાલસિંહ ભવાનસિંહ ગોહિલ બચાવવા ગયેલા તેનું થયું મોત। ઘટનાની જાણ થતાં મામલતદાર ટી.ડી.ઓ. પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ। वायर से બધું કાઢી નાખેલો વાયર ઉલા પણ કાઢ નાખો એ છૂટો કરી નાખ્યો આ ખેંચી અને આ બધું અંદર મૂકી દેલી પાઇપ ની પછી તાળું મારી મારું નામ શાંતિગીરી ગોસ્વામી, આ બેલનાથ મહાદેવના પૂંજારી। બાપુ આ શું ઘટના બની આજે? ઘટના એવી બની, અમે આ પાણી ભરેલું હોય ને એટલે અહીંયા માલ સામાન લાવવાનું કોઈ પ્રસિદ્ધ લેવું એટલે લાડવા ગાંઠીનું લાવવું હોય ને, લોટ લાવવો હોય તો હોડકું રાખેલું છે। એમાં 2-3 જણા ગઢાળીથી આવતા હતા પ્રસાદી લઈને, એમાં અચાનક વચ્ચે પલટી ખાઈ ગઈ તો એ લોકો નીકળી ગયા પાછા, જે લઈને આવતા હતા પ્રસાદી એ લોકો નીકળી ગયા। આ ભાઈ બસાવા ગયા ને એ નો નીકળી ગયા, તરતા આવડતું છતાં એ નો નીકળી ગયા, નથી તરતા એ બધા નીકળી ગયા છે। એટલે એને આ જે હરપાલસિંહ છે એને બસાવાઈ ગયા? હા, અને ઓચિંતા તો પછી કઈ દેખાણા જ નહીં પાછા। બરોબર। અનિલ વાળા, તાલુકા વિકાસ અધિકારી છે અને મામલતદાર શ્રી ગઢડા ચારમીબેન। સાહેબ, આ ખીજડીયા ગામ પાસે બેલનાથ મહાદેવ એક દુર્ઘટના ઘટી છે, શું ઘટના છે? ઘટનામાં એવું છે, બેલનાથ મહાદેવ સાઈડ જે નાની બોટથી નદી ઓળંગીને લોકો મંદિરે આવતા હોય છે। હાલમાં સવારમાં 4 જણા બોટ સાથે મંદિર સાઈડ આવતા હતા ત્યારે બોટ પલટી ખાતા લોકો ડૂબ્યા હતા। એટલે આ સાઈડથી હરપાલસિંહ ભવાનસિંહ ગોહિલ કરીને એક ભાઈ છે, તેઓ બચાવ માટે ત્યાં ગયા હતા। 4 લોકોને બચાવી લીધા છે, પણ પોતે જે બચાવનાર હતા એ જ નદીમાં ડૂબી જવાથી એમનું મૃત્યુ થયું છે। હાલ એમને પીએમ અર્થે ગઢડા મોકલેલ છે।